ઓહો ચંબુજી હું પૂછવા આવ્યો પાછો સવારે કેટલા વાગે જવાનું છે એમ કહેતો જવાન તો છે પણ આમાં એટલે તે અત્યારે ખાલી કહી જો ને એટલે હું સવારે પાલી જઉં છું કે લુગડો ને બધું લઈ જવું પડે હેડું રવાનું તો ઈ રવાનું કે એટલે લુગડો પેક નહીં કરવો કેમ એ લુગડો તો લઈ જવો પડે આપણો ભાગમાં રવાનું હે એટલે એ અત્યારે બધું કામ કરો આમ તે જબરજસ્ત શેઠીઓ મળ્યો છે ખરેખર હેતરમાં ખાલી આમ કરીને શોપ પાડી કે એટલે ફુવારા ઉડ અને પેલા ડ્રાઈવરને કહી દઈએ કે ભાઈ પાળા ખેંચી નાખજે તે રોય પાળા ખેંચી નાખે જબરજસ્ત એક સેટિંગ કરી આલ્યું છો અલ્યા પણ એ તો બધું ખરું પણ તે છે પણ નહીં સેટિંગ થાય જેમ કઈ કોકને ના કીધું છે કે અમાર કે માણસ જોતો નહીં એમ કહેતા શું ના કીધું છે જો કને એ ધણીને ના કહેવરાય છે કે ઈવન ના કહેજો ને મારા બીજા માણસની સગવડ થઈ જઈ છે ને ઈવન ના કહેજો એમ કીધું છે ઓહો કોકને પીન ભરાઈ છે એમ કે ઓ સારું હતું પણ આમ શું કરું કયો કોકને પીન મારી છે કે ભાઈ એ માણસને ના રાખતા ને દારૂ પીવા છે શંભુજી ખરેખર જો મારા ધંધા ઉપર કોઈને પીન મારી હે ને તો એના ઘેર જઈને હું ખૂંટો મારી ગયો એટલે એ તો વાત હાચી પણ હવે ખબર તો પડવી જોઈએ ને આપણને પણ આવો માણસ હ કોણ એ ખબર પડતી નહીં ખરેખર માણસ હારો હતો અને કોમે તમારું ઓછું હતું અને પૈસા એ હારા હાલતો હતો માણસ પણ ફોન કરો કદાચ મોની જાય તો ના પાડતો તો મને આવીને કહી ગયો મને હું એટલા આતરતા હોય ને બેઠો તો ખેતરમાં જવું તું ઓટો મારવા તોય પણ હું વિચાર કરતો હતો કે સવારમાં કીધું હું જવાબ આલું કીધું અર્જનજીને તમને ખબર છે કે આપણે પેલું લાલો પિક્ચર જોયું તાનનો દારૂ છોડી દીધો છે એ તો તમને ખબર છે પણ ખબર તો છે પણ હવે કરું હું ગમે તે કરીને સેટિંગ કરી આલો શંભુજી ન કહે મજા નહીં આવે એમ તમે એ નહીં તો બીજા હું ગમે તે સેટિંગ કર્યો તમે ચિંતા મત કરો અને અત્યારે શાંતિથી હોઈ જાઓ અને એ તો કોઈ માણસ હે ને તો એ આપણે એને ખોળી લે અત્યારે ઊંઘતા આવે એમ નહીં શમ કે પેલો પિન ભરાઈ છે ને એ માણસ તમારે ખોળવો જ પડે એ તો ખોળી કાઢ્યું એની ચિંતા મત કરો એટલે તાણે શું કરવાનું મારે તો નોકરીનું એ સેટિંગ પણ બીજું કોઈ સેટિંગ થાય ને તો કરજો સારું હું સેટિંગ કર્યો બરોબર મારા ખેતરમાં ઓટો મારીને આવું હું ખરેખર એવો આનંદ હતો શંભુજી સવારે હું જતો રહું પણ હારતાનો ભૂંડ આવ્યો હું કાઢતા હું પોપટલાલ આ બજાવો શું ઉભે કરશે જી તમે તો પેલા જાડેજા ને સતુરજી ઘેર છે ઓય તો ઘેર જ છે શું હતું પણ પેલા સતુરજીનું તો ઘર જોઈ પણ જાડેજાનું ઘર નહીં જોઈ છે વાત છે ઈ જ છે બાજુમાં જ છે માણસો છે વાત છે માણસો તો બરાબર નહીં પણ આમ એમ તો ના કહેવાય કે બરાબર નહીં મૂર્ખા મારવાડ છે પણ એ માણસો આમ તો પાછા જેવા તો નહીં કોઈક દાડો ખબર પડી જાય આપણે દેશા બગડી દે રાખે કમ્પ્યુટર જ કહેવા દઈએ સેવા છે માણસો તો બરોબર જ છે વ્યવસ્થિત છે શું કામ હતું તમાર પેલી ઢોરવા જીયો તબેલો કરે છે કે હેળું રાખવા છે બે માણસો એવાનું ના હેળું તો રહે છે માણસો તો કોમ બોમો કોમ તો કરી એક નંબર કોમ કરી આ માણસો જોયું પગાર તો હું આલું ખાલી કોમ કરીને આ માણસો જોઉં મારે બીજું કોઈ કોમ તો કરી કેવું નહીં પડે બીજી કોઈ ટબલ ઈવાની ના ટબલે કોઈ નહીં કમ્પ્લીટ છે એક નંબર કમ્પ્લીટ એટલું જ પૂછતો હતો કીધું જાડેજાનું ઘર એના શત્રુજીના ઘરના પાછળ જાડેજાનું ઘર છે પાછળના મુદ્દે સારું શું ઉપડ્યા છો ખેતરમાં ઓટો મારવા જશું મારી આવો જડ ખરેખર એટલી ટાઢ પડે છે ને જેવો ગોદડા હું ઊંઘવા જાઉં છું ને એવા કૂતરા બૂમો પાડું છું ઊંઘવા જ દેતો નહીં અને હું થાય કે આ ચતુરજી ના કરશનલાલ ને આપવાના હતા જે છે કેટલા રહ્યા હજી આયા ના કૂતરો ઊંઘવા દેતો નહીં આયા હોય તો કામ થઈ ગયો હું તો ટાઢનો શાંતિથી ઊંઘો તો ખરેખર એટલા મૂર્ખા પેલા કોટા નાખ્યા છે લે તું નવોલીમાં લઈ લે પેલા અલ્યા હું જગા કૂતરો હેરાન કરે છે એટલા મૂક્યા છે એટલો તને કૂતરો હેરાન કરે છે મને ગામની પબ્લિક હેરાન કરે છે એટલે મોન નવોલી થી સીધો આવ્યો પણ તું તો એક કોટા ઠોસી કાઢ્યા છે લે એટલે હું જગ રાતના ચોરે ના આવી કે તારા તો હો સકા ટેસી તો જઈ જ ના અને કરશનજી નહીં હારે જી એટલે જ હું બે આવ્યો તો કીધું તમે ના આયા જલ્દી ને બે સાબુ કરજે કોઈ હેડજી પેલા કરશનજી તો આપણે આપશી અનુ
હારું છું જ કરશનજી ના ઈ આપણો છે ધંધાનું સેટિંગ થઈ ગયું. આ ભાગ રાખ્યો છે મેળ આવી ગયો તો કે આપણે ભાગ રાખવા અને હારા પૈસા ઉતરી જાય છે. જમીન પછી એક નંબર છે હોને એટલે હું શકે અમુક તો શાંતિ થઈ જશે પણ ગમની પછી પબ્લિક રી હે બોલે છે આપણા બે ઉપર પણ આપણે ધંધો ઈવાના ઈ જ કરવો છે. હા અને મોણા છે હારો છે માણસ સારો છે પેલા તો 25,000 લેવા છે આપણે બે હોને અને સારું બાઈક લાવી લાઈ ગયું જેવું છે કેવું દૂધ ભરા સાયકલ લઈને જવું પડે શરમ આવે છે. અને તે સાનું કહેતા પણ હું છે દૂધ ભરાઈ દીધું દૂધ છે ના કે સાનું કોઈ સગવડ થાય એમ નહીં. એટલે આપણે એવું કોઈ નહીં જાણે કે દૂધ વાળો ચા પીએ એમ ઉકાળા મિલશે તો ચાલશે આપણે. જાડેજાને કાળી દરજીના કાળા નાગને કાળો સાપ આવવાનો. અમાસનો દાડો કાળો ચાપાઈ જાય પછી તો આપણે જતું રહું છે બિસ્તરા પોટલા ભરી શેઠ નાઈ કરશન શેઠ નાઈ એટલે જાણે તો તું સામે ફોન કરજે યાર ખરેખર અમાર કંટાળો આવ્યો છે ટાઈટ નું તો છે ને હેડાતું નહીં અને યાર રાતું નહીં અમુક કાળો ચા તો બનાવવો જ પડે. હું જાડેજાને હોકતો પણ બે જણા એક જ જગ્યાએ મળી જાય. કરશનજી કરશનજી એક જ જગ્યાએ મળી જાય મારા કોમ થઈ ગયું વાત કીધું ફાઇનલ કરી દી તમારી. લે બેહો 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 એમાં ફાઇનલ કહેવાનું ના આવે ફાઇનલ તો તે ખાલી ફોન કરી દીધો જ ને તોય બરોબર છે પણ ફોન કરવાનું તો ઠીક વાત છે પણ આ તો વાત કરેલી હોય તો પછી લોસા ના પડે પાછળ જતો એના લોસા તો આ બધું આ ભાગની સોફટ થઈ જાય કે તો આમ ચોથા ભાગે ચોથો ભાગ પછી તમે ક્યાં મને ત્રીજો આનો કોઈ નકોમ પડે કે મારા ચોથો ભાગ બરોબર છે અને બીજું અમારું ઉપાડની વાત કરી 25,000 ની બરોબર છે ને એટલે એટલું કરી આલો પડશે ઉપાડનું તો થઈ જાય છે ઠીક એવું લે ચિંતા કરો. ઉપાડ તો મોલ દે એ વાત છોડી દે. એટલે હા ઓજક ઉપાડતે જલ્દી હાલો ને તો મારે શું છે તકલીફ જેવું છે. કે ઉપાડ તો હાલ દે હવારે જ આવો પૈસા હું તો હવારે જ હાલ દઉં. હા બરોબર બરોબર. અરે મૂર્ખા પણ કહી દે છે કે પેલું સાયકલ લઈને દૂધ પર આવીએ છીએ કે નહીં એટલે કે અમે બાઇક લઈને જઈએ એટલે હમું રહી ગમો થોડું સારું અને લુગડો લાવવા છે કહી દે. બોલો બીજું. હવે બીજું તો બધું રેડી છે હા પણ શું છે કે હવા ચઈ જઈએ ને હવાર થી કીધા તારું ઉપાડ તો હવારે આવી જાવ હવાર થી પોણી વાળવાનું છે ચાલુ કરી દેજો એરંડોમાં. એટલે માપનું અમારે બાઇકે લાવવું છે કે એટલે કીધું સેટિંગ થઈ જાય. સેકન્ડ લાવવું છે. હા જૂનું તો આમ તો વિચાર હતો પલ્સર લાવવાનો. અમારે શું છે સાયકલ લઈને દૂધ પર આવવા જવું પડે છે કે શરમ આવે છે અમને. પેલો પેન્ડલ મારતો થાક લાગતો હતો. અને લોકો અમને આમ જોઈ જ રહી છે કે આમ બાઇક લાવ્યા તેમ થાય કે ના ભાઈ હા એ વાત હાચી. એ ચાલે તો સામે લોન કરજે ને આમ તો કરશનજી આવી ગયા છે યાર. કોણીએ નહીં પૈસા. ખબર પડતી નહીં. ગાડીના ખરેખર તારો ઠેકાણું નહીં તો ધંધાનું સેટિંગ થઈ ગયું છે હમણાં. અને તાણ ભાઈબંધ તમારે કોઈક ભાઈ બનાયા છે. એ તો લાય પેલા કાલે રૂ ચોરી કરી હતી એના પૈસા લાય બાકી છે. આ ગમો દારૂડિયું સાજી એ કેટલું છું તું લ્યા રૂ કેટલું છું તે ચોરી કરી તું કના કલ્લા પર આવી હતી. એટલા રૂ આ તો ગમો દારૂડિયું દારૂ પીવા છે. એ ઉભરેજે આપણો હિસાબ પસ કરી જાડેજા પેલા કાલે માળો સુંટી લાયા હતા આપણે ભાગમાં તગાર ઉપર તને માળો આલી જી એ માળો વેચ મારી લે નહીં વેચી મારી એ તો દારૂડિયું છે કરશનજી નવાજી ના રહેતા અને હું સગા તમે હવારે તૈયાર હતા અમે હવારે આવી જાઉં બિસ્તરા પોટલા ભરી. તું તારા અમે માળો સુંટી લાયા હતા તગારામાં ભાગ છે લે અડધો તું રૂ નો હિસાબ આલે નો તું એરંડો આ પુષ્કળ બધું ફસના તો મને લે આરો તો મારા સાયકલ માં તકને ગોમો હેડવાનો આવ્યો તો બેલવાનો એ સતુ શું કહેવાય કરશનજી હા. નો મેં ભૂલી જવાય છે તમારું તો યાર ખરેખર હવારે અમે આવી જાવ વહેલા બરોબર તમે ચિંતા ના કરતા. એ વાત ઠીક છે માણસ પીને આવ્યો છે એ તો એ વાત મને બેઠી. અને ગામમાં એક નંબર દારૂડિયો છે દારૂડિયો વાત છે, તારી દારૂડિયો એ વાત બેઠી. હા, કર સંજી હા. આ મારી વાત છે હા તમારી વાત હે. હું શું ના પાડું છું. તું પૈસા લાવજે હેડ. કેટલા પૈસા ભાગમાં આવશે મારી વાત હવે પીધો ખરો માણસ એ માણસ એવું છે એમ નહીં બોલતો કે સતુરજી આ હારું કામ કરે છે. તારા સોરીની વાતો હેડે છે ભાગની એ એવું નહીં આ તો દારૂડિયું છે કરશનજી તમે અનાવાજે ના રહો યાર ખરેખર. હવારે અમે આવી જાવ વહેલા ચિંતા ના કરતા. સવારે ના લે વેલા આઈ જ જવું વેલા ની અત્યારે લાવજો મારે સવારે બાર જવાનું છે પૈસા લાવજો જે ભાગમાં આવતા આવે હેડ. ક્યાં ના પૈસા લે અલે તૈન દંચી રૂવેણીએ છે ભાગમાં ચોરી કરી
અને તું ઠેલ્યો બની ઘેર રાખું છું મૂર્ખા બંધ કર તારું ટૂંટુણિયું યાર ખરેખર તારે લે ઓય મેલ દીધી છે આ એક થેલી તારે આ એક થેલી મારી એટલે અર્જનજી થેલીઓનો હાથ નહીં અડાડ અને હું તો કે નોકરી થાય છે લે અમારી નોકરી જાય છે મૂર્ખા નોકરી જાય છે એટલે હું અમારી તારે આધારે રાખતા નોકરી તો ના લે. નોકરી નહીં જવાનું શંભુજી રૂમ એણવા જવાનું છે કાલે આ રૂમ માર ભાગનું છે અને હું દાદા રાતના તો ઊંઘો લે બખાડા કોકનું ગમો ઊંઘવાડ્યો અમારા શેઠ આયા છે અને આ ખરેખર પીન આવી તો બખાડા કરે છે યાર ખરેખર ઓન કોક કહી દો ને ઘેર મોકલી દેજો શંભુજી આ ભાજ્યા તમે જ રાખો અમારે ના જોવા આ ભાજ્યા પણ હું થયું તમારા ભાગ્યમાં પેલો મોડા થાય શું કે છે કે આરાય ભાગ રાખે ને અમે ચોરી કરે પેલો મોડા પાસે ચોરી કરાવીએ પી ગયેલો છે શંભુજી આ તો અર્જનજી પી પીને કોકના ધંધા પર હું કા પાટું મારો છો થેલી તમે ઘેર પકડજે લે નહીં ઊંચું કરી શકતો હું અર્જનજી તમારા તો શોખ ધંધાનું સેટિંગ થાય પણ તમે આ કોકના પેટ ઉપર પાટો હું કા મારો છો હા કને મારી તમે આ ઓન બાપડા કરશનજી લેવા આયા છે તે તમે યોન હું કા જવા દો કે ના હવે મારે નહીં જોતા શંભુજી પણ અમે હવારમાં આવી જ જવું ચિંતા ના ના કરો અમુ ના આવતા શંભુજી બરાબર. નોકરીની તો જોને ઠીક વાત છે તો એ પેલું ભાગનું સેટિંગ કર્યું તું ને હા મારે ઓહ. અને સવારે જવાનું હતું ઓ અને પછી જે રાતની પીન વાગી હતી ઓ પિન મારી દી ને પીન નથી હા ખૂંટો માર્યો છે આવડો મોટો ખૂંટો બે જણો બે જણો ખૂંટો માર્યો અંતણ શંભુજી હોબળો મારી વાત હા બોલો ઓહો પોપટલાલ હસમ તારું મોઢું ઉતરી ગયું છે મોટું તો ખરેખર પોપટલાલ હા અત્યારે છે ને કોઈના પર વિશ્વાસ કરવા જેવો નહીં સમ કેવું તકલીફ છે તમારે ઈમોય આપણું ગોમ તો ખતરનાક રહી છે બળસીમ સમ છે મારે સવારે એક ભાગ નક્કી કર્યો તો શંભુજીને હા પણ શિખર કોકને પીંજ મારી શકે જે પેલા શેઠને ના પાડી દીધી છે અરે વળી કને પીન મારી તમારે એ તો ખબર નહીં પણ જેને પીંજ મારી હે ને ઈને તો હું સવારે ખૂંટો જઈને મારી આવું એટલે અર્જનજી તમે કને એકન ભાગનું નક્કી કરીને આવ્યા છે ભાગનું તો પેલા કરશનજીની નક્કી કરી પોપટલાલ પણ ના પાડી દીધી યાર ઈઓને કરશનજી ના પાડી તમે ઓહ એટલે કરશનજી તો મને હમણાં હાલ જ ભેગા છે થોડી વાર જ થઈ શું હદા હમણાં રસ્તામાં આવતો હતો કે ભેગા થઈ ગયા કે હું નક્કી કરવા દઉં છું ભાગનું ભાગનું નક્કી કરવા જઈશ કરશનજી મને એમ કહેતા કે હું ચતુરજીના ને જાડેજાના ઘેર જઈશ એમ કહેતા ઓહો ભાગનું નક્કી કરવા એ રાઈ ઈ જશે એમ કે ઓહ ઓ ખરેખર ખબર પડી જાય મને કે ખૂંટો કેને માર્યો છે હાર પોપટલાલ એ તો એમ જો એ તો મને ખબર પડી જાય ખબર પડી ગઈ હાઉ તો એ તાર શાંતિથી જો આમ જે કરવાના ને હું કર્યો હા હા હો આપણે પેલું કીધું હોય તો ખબર પડે ના ના વાત હાચી છે. તમે સારું કર્યું છે મને વાટમાં ભેગા છે ખરેખર ઓને ખાલી પીંજ મારી છે પણ જો હું ખૂંટો ના મારી ગયો ને તો મારું નામ એ અર્જનજી નહીં ઓ તાણ આ વાત ઓમ બની છે એમ કે તાણ હું આ તો પોપટલાલ તમને ના કીધું હોત તો ખબર હું ન પડત પણ ભેગો થઈ ગયો તું અલ્યા મૂર્ખો તમે આ આવું કોકનો ધંધા ઉપર આવા આડા પડે ને કોઈનો ધંધો પાળી ના લેવાય અને જાણે તો તને ખબર પડે છે કે તું આ રીતના કોકના પેટ ઉપર પાટો મારીને તમે કોઈ ધંધો પડાવી લ્યો છો ખબર પડવી જોઈએ થોડીક આપણા કોકના છોકરોને કોકનો પેલો હોય તો આપણે થોડો હારી હિખાડ લે એને ધંધા વાળીએ તમે તો કોકના પેટ ઉપર પાટો મારીને ધંધા લઈ લ્યો છો આવા કામમાં છો તમે ખબર તો થોડી પડવી જોવા કે તો હવે આવું ના કરતા કોઈ નથી ચતુરજી આ તમે આ શેમ કરવું પડ્યું તમારે આવું શંભુજી ધંધાનું કોઈ સેટિંગ થતું નતું અને વાત મળી અરે આ ભાગ રાખવા વાળી બરોબર એટલો કે દોરજનજી તાર નોકરી લાગે છે કીધું આ ભાગ છે ને ખરેખર અમે જાણી બે જણા રાખી જઈએ અને આ પીંજ મારીએ એટલે હું આ ધંધા અમે સેટ થઈ જઈએ પણ ડખો પડી ગયો આમ થોડો. અને ભાગ રાખવા હોય તો ઘણા શેઠિયા છે શું શેઠિયા નહીં મળતા ગોમે ગોમ ભાગ મળે છે રાખવા હોય તો અને આવું થાય કોઈ નથી અને આપણે તો ભય છીએ ભયોમાં આવો ના વિખવાટ રખાય અને કોઈને ધંધા વિશે ખરાબ ના વિચારાય હેડો તારું ઓન સેટિંગ કરી આપજો એ ધંધો
અમે કોક બીજું કોક કરશું અને ના હોય તમારે કોઈ કોન્ટેક્ટમાં હોય ને તો કહેજો. કોન્ટ્રાક્ટ તો ઘણા છે પણ હવે પેલો માણસ જ જતો રહ્યો ને ઓન તમે કેવું ભરાય તો કે દારૂ પીવા છે ને ઓમ છે ને પણ છે ને ઓને 6 મહિના થઈ ગયા દારૂ પીતા. દારૂ તો શંભુજી પીવો જ છે, એમાં તો કોઈ નવાઈની વાત નહીં. એટલે 6 મહિને આજે દારૂ પીધો છે એટલે તમે એવાની વાત કરી હતી કરશનજી ને કરશનજી મારા બાળમાં એક માણસ છે વ્યવસ્થિત અને તમારે હેતરોનું એ કરશે ને ઢોરોનું એ કરશે બરોબર. પણ તમે આ રીતના કરો તો શોથી બાપડા હા એનું પૂરું થાય ઘરનું. એટલે આવું કરશો તો કોઈને લીલા લેર નહીં થાય પાછી. અને હવે હવનો ધંધો કરો, હવનો ભાગ રાખો ને હવનો ધંધો કરો તો જ આપણે લીલા લેર થાય. કોઈ દાડો લીલા લેર નહીં થાય. હડો હવના ઘેર આવો.